નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સહિત દાહોદ જિલ્લાની બોર્ડરો પર સઘન પોલીસ ચેકિંગ। ગાંધીના ગુજરાતને દારૂ મુક્ત રાખવા દાહોદ પોલીસ સતર્ક। હાઈવે તથા અંદરના રસ્તાઓ પર કડક નજર। 2025નું વર્ષ પૂર્ણ થવા હવે ગણતરીના દિવસો બાકી રહેતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દારૂની તસ્કરી અટકાવવા પોલીસ દ્વારા જિલ્લાની તમામ મહત્વની બોર્ડરો પર કડક બંદોબસ્ત ગોઠવાયો છે। 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં છે। દાહોદ જિલ્લાની જે અગત્યની 15 ચેકપોસ્ટ છે, જે રાજસ્થાન મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલી છે, તે તમામ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે। તમામ ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારી અને કર્મચારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે અને રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, બસ, લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। અન્ય વિસ્તારોમાંથી કોઈ નશાકારક પીણું પીને કે પછી કોઈ નશાકારક પીણું લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ કરે નહીં, તે બાબતે ગુજરાત પોલીસ એલર્ટ છે અને સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। તેમજ સીસીટીવીના માધ્યમથી પણ આ જે વાહનો છે એના પર કંટ્રોલ રૂમ નેત્રમ દ્વારા તેના પર નજર રાખી રહેવામાં આવી રહી છે। યુવાધન નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્યું છે, ત્યારે પાર્ટીઓના આયોજનમાં દારૂના ગેરકાયદે ઉપયોગની શક્યતા વધી જાય છે। આ સ્થિતિમાં ગાંધીના ગુજરાતમાં બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી અવનવા કિમિયા અજમાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે। આ પ્રયાસને નિષ્ફળ બનાવવા દાહોદ પોલીસ સજાગ બની છે। જાલોદ, દાહોદ અને ગરબાડા તાલુકાની બોર્ડરો પર કડક નજર। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાલોદ તાલુકાની દાવડિયા અને ચાકલિયા બોર્ડર, દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મીનાક્યાર બોર્ડર પર પોલીસ ચેકપોસ્ટ ઊભી કરી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। વાહનોના કાગળો, માલ સામાન અને શંકાસ્પદ હિલચાલ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। હાઈવે સાથે અંદરના રસ્તાઓ પર પણ ચેકિંગ। બુટલેગરો હાઈવે ટાળીને અંદરના રસ્તાઓનો ઉપયોગ કરતા હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા હાઈવે ઉપરાંત વૈકલ્પિક માર્ગો પર પણ ચેકિંગ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે। ચેકપોસ્ટ પર હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે। જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રતિબદ્ધ। દાહોદ જિલ્લા પોલીસની આ સઘન કામગીરીને કારણે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવી રહ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।